કાપોદ્રા ગણેશ કોલોનીમાં નવીન શેરવાની શો રૂમની અંદરથી રિનોવેશન કરવાને લગતો મશીનરીનો સામાનની ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં ઘરફોડ ચોરી મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ. ગઈ તારીખ 10 જૂન 2025ના રોજ રાત્રિના 8:01 વાગ્યાથી તારીખ 11 જૂન 2025ના સવારના 9:01 વાગ્યા દરમિયાન હરકોઈ સમયે ફરિયાદીશ્રીના કાપોદ્રા બરોડા પ્રેસ્ટેજ પાસે આવેલ ગણેશ કોલોનીમાં નવીન શેરવાની શો રૂમ બનાવવાની શરૂઆત હોય જે નવા બંધાતા શો રૂમની અંદર રિપેરિંગ બાંધવાના કામમાં આવતા સાધનો જેવા કે મિસ્ત્રીના નાના ડ્રીલ મશીન, મોટું ગ્લાઇન્ડર મશીન, વાયરમેનના આર. કંપનીના 200 મીટર વાયરોના બોક્સ મળી કુલ્લે કિંમત 44,400 મત્તાની ઘરફોડ ચોરી કરી નાશી ગયેલ જે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 331-3-331-4-305 એ મુજબના ગુન્હો દાખલ થયેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. વાઘેલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદર ગુન્હાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યા જઈ આજબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી કરાવી જેમાં હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મંજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ નાઓએ સંયુક્ત રીતે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસથી બાતમી હકીકત મેળવી સદરહુ ગુન્હાને અંજામ આપનાર રીઢા ઘરફોડના આરોપી નામે વિનોદ ચંદુભાઈ મીઠાપરા ઉંમર વર્ષ 21 ધંધો મજૂરી કામ રહે રામશીભાઈ આહિરના મકાનમાં 18 ગાળા સોસાયટી ભાથીજી મંદિર પાસે લસકાણા ગામ સુરત શહેર મૂળ વતન કુડલી જિલ્લા બોટાદ નાઓને સીમાડા નાકા પાસે બ્રિજ નીચેથી ઝડપી પાડી તેની પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ 44,400નો મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.